નમસ્કાર મિત્રો. ધોરણ 6 ની અંદર સેમેસ્ટર 2 અંગ્રેજીમાં પ્રોઝ છે, ગદ્ય વિભાગ લેટ્સ રીડ મોરની અંદર પૂરક વાંચન પાછળ આપેલું છે. એમાં યુનિટ 1 છે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ. લેન્ડ એટલે ધરતી, લીલીપુટ છે નામ છે, બરાબર. લીલીપુટની ધરતી પર, લીલીપુટ છે એક આઇલેન્ડ છે, તેની ધરતી ઉપર. અહીંયા જે આખી સ્ટોરી છે, તમે ઓલું પિક્ચર જોયું હોય હિન્દીમાં છે જજંતરમ મમંતરમ, બરાબર, એના જેવી જ અહીંયા આ સ્ટોરી છે. ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શિપ. એન્ટેલોપ છે એ એક મોટું વહાણ હતું. વાર્તા ટાઈપ જ છે, બરાબર. આખી સ્ટોરી છે એટલા માટે ભૂતકાળમાં છે. શિપ એટલે વહાણ, જહાજ. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. એકવાર તે પેસિફિક મહાસાગરની અંદર તરી રહ્યું હતું. ધેર વેર 30 સેલર ઓન ઇટ. તેમાં કેટલા, તો કે 30 ખારવાઓ હતા. સેલર્સ એટલે ખારવાઓ. બિસાઇડ ધી સેલર્સ, ખારવાઓ ઉપરાંત, બિસાઇડ એટલે તદુપરાંત. ધેર વેર અ કેપ્ટન એન્ડ ડોક્ટર નેમ્ડ ગુલિવર. એક કપ્તાન અને ગુલિવર નામનો ડોક્ટર હતો. ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં, ધ સેલિંગ વોઝ સ્મૂથ. જે તરવાનું છે એ જે વહાણ છે એ કેવું, તો કે સ્મૂથ, નિર્વિઘ્ન, એટલે કોઈ પણ અડચણ આવતી નહીં. બટ ધેન ધેર અરોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. પછી દરિયાની અંદર શું આવે છે, તોફાન શરૂ થાય છે. સ્ટોર્મ એટલે તોફાન, તોફાને શરૂ થાય છે. ધેર વોઝ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. શું થાય છે, તો કે જોરદાર પવન ફૂંકાય છે અને ભારે વરસાદ થાય છે. હેવી રેન એટલે ભારે વરસાદ. સેલિંગ બીકમ ડિફિકલ્ટ. વહાણનું ચલાવવું છે એ મુશ્કેલ થઈ ગયું હતું. ધ સી બિગન ટુ ડ્રીફ્ટ. હવે જહાજ છે શું, તો કે ડ્રીફ્ટ એટલે તણાવવા લાગ્યું હતું. વાવાઝોડાની હિસાબે ભારે પવન હતો એટલા માટે, અને વરસાદ પણ હતો. ધેન સડનલી ઇટ હિટ અગેન્સ્ટ અ રોક. પછી અચાનક જ આ જહાજ છે, વહાણ, એ હિટ અગેન્સ્ટ અ રોક, એક પર ખડક હોય છે તેની સાથે અથડાય છે. એન્ડ બ્રોક ટુ પીસીસ. અથડાય અને તેના ટુકડા થઈ જાય છે. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ. જહાજની અંદર બધા જ લોકો હતા એ ચીસો પાડવા લાગ્યા. એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. ધે ટ્રાઇડ ટુ સ્વિમ ટુ ધ શોર. તેઓ કિનારે પહોંચવા માટે એ તરવાનો પ્રયત્ન કરતા હતા. બટ ઓનલી ગુલિવર રીચડ ધ શોર. પરંતુ માત્ર આ ગુલિવર છે એ જ કિનારે પહોંચ્યો. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ. અને એ એક ટાપુનો, આઇલેન્ડ આ ટાપુ, આજુબાજુ પાણી હોય અને પાણીની વચ્ચે એમાં જમીન હોય, એ ટાપુ કહેવાય છે. આઇલેન્ડ હતો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. અને આ ટાપુનું નામ હતું લીલીપુટ. આઇલેન્ડનું નામ છે લીલીપુટ. ગુલિવર વોકડ સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. ગુલિવર છે થોડું ચાલ્યો, પરંતુ તે થાકી ગયેલો હતો. હી ફેલ અસ્લીપ ઓન ધી ગ્રાસ. થાકી ગયેલો હતો એટલે શું થાય છે, તે ઘાસ પર જ ઊંઘી ગયો. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ. તે બીજી સવારે જાગ્યો. એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. અને ઊભું થવાનો પ્રયત્ન કર્યો. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. પરંતુ ઉઠવાનું શક્ય હતું નહીં, એ ઉઠી શકતો ન હતો. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈડ. તેના હાથો અને પગો છે એ બાંધી દીધા હતા. ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. ગુલિવરને એવું લાગ્યું, અનુભવ થયો કે તેના શરીર પર કંઈક ચાલી રહ્યું છે. ઇટ વોઝ અ ટાઇની મેન. અને તે શું હતું, નાનકડો માણસ હતો. ઓનલી 15 સેન્ટીમીટર્સ ટોલ. ઓનલી 15 સેન્ટીમીટર ઊંચો હતો માણસ. એટલે તમારી સ્કેલ હોય છે, નાની સ્કેલ, એવડો જ એ હતો. સૂન ધેર વેર સિવિરલ મેન ઓન હિઝ બોડી. થોડી જ વારમાં તેના શરીર પર ઘણા બધા આવા માણસો છે એ
આવવા માંડે છે હતા. ધેર વેર ઓલ વેરી ટાઇની, આ બધા જ કેવા હતા? ખૂબ નાના હતા. ટાઇની એટલે નાના. ધેર વેર લોટ્સ ઓફ અધર ટાઇની પીપલ ઓન ધી ગ્રાઉન્ડ, અને જમીન પર પણ ઘણા નાના માણસો હતા. સમ હેડ બાવ્સ એન્ડ એરોસ ઇન ધેર હેન્ડ્સ, અમુક માણસોના હાથમાં તીર અને કામઠા હતા. જંગલમાં રહેતા હોય લોકો તો કેવા તીર ને કામઠાનો એવી રીતેના હાથમાં હતા. ગુલિવર વોઝ બોથ હંગ્રી અને થર્સ્ટી, ગુલિવર છે ભૂખ્યો અને તરસ્યો હતો. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ટર, અને એ કહે છે કે હું ઈશારા સિવાય આ લોકો સાથે કેવી રીતે વાત કરી શકું. હી થોટ, તેણે વિચાર્યું. સો હી મેડ સાઇન ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ, તેથી તેણે ખાવાનો અને પીવાનો ઈશારો કર્યો, સંકેત આપ્યો. લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાઇન, સદનસીબે આ નાના લોકો છે એનો જે આ સંકેત છે એ સમજી ગયા. એન્ડ બોટ સમ બાસ્કેટ ઓફ ફૂડ, બ્રોટ સમ બાસ્કેટ ઓફ ફૂડ, અને એ ખાવાના ભોજનની ટોપલીઓ લઈ આવ્યા. ધે એલ્સો બ્રોટ ટાઇની બેરલ્સ ઓફ વોટર, અને તેઓ પાણીના બેરલ પણ લઈ આવ્યા. ગુલિવર એટ ઓલ ધી ફૂડ એન્ડ ડ્રેન્ક ઓલ ધી વોટર, ગુલિવર છે બધી જ વસ્તુઓ ખાઈ ગયો અને પાણી પણ બધું જ પી ગયો. નાવ હી ફેલ્ટ રિફ્રેશ્ડ, હવે તેને કંઈક તાજગી લાગતી હતી શરીરમાં. વોકિંગ વિલ ડુ મી સમ ગુડ, હી થોટ, તેણે શું વિચાર્યું કે ચાલવાથી મને થોડુંક સારું લાગશે. બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ, શું કહે છે? પણ કેન નોટ ગેટ અપ, પરંતુ હું ઊભો થઈ શકીશ નહીં. સો વોકિંગ ઇઝ નોટ, તેથી ચાલવું છે ઇઝ નોટ પોસિબલ, શક્ય છે નહીં. સમ ટાઇની મેન વેન્ટ ટુ ધ કિંગ ઓફ લીલીપુટ એન્ડ ટોલ્ડ હિમ અબાઉટ ગુલિવર, શું કહે છે કે અમુક લોકો છે એ માણસો લીલીપુટનો રાજા છે એની પાસે ગયા અને તેણે ગુલિવર વિશે કહ્યું. હાઉ બિગ ઇઝ હી, ધ કિંગ આસ્ક્ડ, રાજાએ પૂછ્યું તે કેટલો મોટો છે. હી ઇઝ વેરી હ્યુજ, ધે રિપ્લાઇડ, નાના લોકોએ જવાબ આપ્યો કે તે ખૂબ જ વિશાળ છે, ખૂબ જ મોટો છે. રિયલી, ગો એન્ડ બ્રિંગ હિમ હિયર, ધ કિંગ ઓર્ડર, રાજાએ હુકમ કર્યો કે ખરેખર જાઓ અને અહીંયા એને લઈ આવો. આઈ વોન્ટ ટુ સી હિમ, મારે તેને જોવો છે. સીઈંગ ઇઝ બિલીવિંગ, અહીંયા કહે છે કે હું પ્રત્યક્ષ જોયેલામાં જ માનનો વિશ્વાસ કરું છું. હી એડેડ, તેણે ઉમેર્યું. ધ લીલીપુટન્સ, હવે કેમ આપણે ઇન્ડિયામાં રહે તો ઇન્ડિયન કહેવાય, એવી રીતે લીલીપુટમાં રહે તો લીલીપુટન્સ પ્રિપેર્ડ અ વુડન કેરેજ, લીલીપુટના લોકો છે એણે એક લાકડાનું ગાડી બનાવી. ઇટ વોઝ અબાઉટ 3.5 મીટર લોંગ, કેટલી લાંબી હતી તો કે તેણે 3.5 મીટર, 3.5 હાફ એટલે અડધું, 3 એટલે 3.5 મીટર લાંબી. 120 સેન્ટીમીટર વાઇડ, એટલે 120 સેન્ટીમીટર, શું કહે છે કે તે કેટલી હતી? 120 સેન્ટીમીટર પહોળી અને 10 સેન્ટીમીટર હાઈ, અને 10 સેન્ટીમીટર ઊંચી હતી ફ્રોમ ધી ગ્રાઉન્ડ, જમીન પરથી. નાવ લિફ્ટિંગ ગુલિવર એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરેજ બીકમ અ પ્રોબ્લેમ, હવે એને ગાડી તો બનાવી લીધી બરાબર, પરંતુ ગુલિવરને ઉચકવું અને પાછો એને આ ગાડીની અંદર મૂકવો એ જ પ્રોબ્લેમ હતો. વિથ ગ્રેટ ડિફિકલ્ટી ધે સોલ્વડ ઇટ, શું કહે છે કે ખૂબ મહેનત બાદ તેઓ લોકોએ તેનો પણ ઉકેલ લઈ આવ્યા. આફ્ટર અ ડેઝ જર્ની, એક દિવસની મુસાફરી બાદ, ધે બ્રોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ, તેઓ રાજાના દરબારમાં એને લઈ આવ્યા. એક દિવસ એને અહીંયા લઈ આવતા થયો. ધ કિંગ એન્ડ હિઝ મેન સેડ, રાજા અને તેના માણસોએ કહ્યું. ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુજ, શું કહે છે કે હા આ માણસ છે ખરેખર ખૂબ જ મોટો છે, વિશાળ છે. હી ઇઝ એઝ બિગ એઝ અ માઉન્ટેન, તે પર્વત જેવો જ મોટો છે. ધે વેર અફ્રેડ ઓફ હિમ, તેઓ બધા તેનાથી ડરવા લાગે છે એટલો મોટો માણસને જોઈને. બટ ગુલિવર ગ્રીટેડ ધી કિંગ એન્ડ પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ,
પરંતુ ગુલીવર રાજાને અભિવાદન કરે છે અને કહે છે કે હું તમને વચન આપું છું કે હું તમારો મિત્ર બનીને રહીશ. ધ કિંગ વોઝ પ્લીઝડ એન્ડ સેટ હિમ ફ્રી. રાજા તેનાથી ખુશ થાય છે અને તેને મુક્ત કરી દે છે. ગુલીવર લીવડ ઓન ધ આઇલેન્ડ હેપીલી ફોર અ લોંગ ટાઈમ. પછી ગુલીવર છે એ ઘણા લાંબા સમય સુધી આ ટાપુ ઉપર રહે છે ખુશીથી. એક્સરસાઇઝ છે. હિયર આર સમ ગ્રુપ ઓફ વર્ડ્સ. અહીં શબ્દોના જૂથ આપેલા છે. ઇન ઈચ ઓફ ધેમ ઇઝ વન વર્ડ વિચ ડઝ નોટ બિલોંગ ટુ ધ ગ્રુપ. અને એમાંનો એક શબ્દ એવો છે કે જે જૂથને લગતો નથી. ફાઇન્ડ ઇટ આઉટ એન્ડ અંડરલાઇન ઇટ. તેને શોધી અને તેમાં અંડરલાઇન કરો. એક્ઝામ્પલ તરીકે મીટર, સેન્ટીમીટર અને કિલોમીટર અને કિલોગ્રામ. આ બધા કેવા છે? મીટર, સેન્ટીમીટર અને કિલોમીટર લંબાઈના એકમો છે. કિલોગ્રામ છે એ વજનનો એકમ છે. અલગ પડે છે એટલે માટે એમાં અંડરલાઇન છે. પેલું છે સ્ક્રીમ, શાઉટ, સ્લીપ ને એલ. સ્ક્રીમ એટલે બૂમ પાડવી, શાઉટ એટલે પણ બૂમ પાડવી, સ્લીપ એટલે સૂઈ જવું અને એલ એટલે ઉત્સાહથી બૂમ પાડવી. તો અહીંયા આ બધાનો અર્થ બૂમ પાડવી થાય છે. સ્લીપ એટલે ઊંઘવું થાય છે, તો એમાં અંડરલાઇન કરો. બીજું છે શિપ, ઓશન, આઇલેન્ડ ને ડોક્ટર. આ બધી શિપ છે જહાજ, ઓશન એટલે દરિયો, આઇલેન્ડ એટલે ટાપુ. આ બધા દરિયાને લગતા છે અને ડોક્ટર છે એ એક વ્યવસાય છે, એટલા માટે ડોક્ટરની નીચે અંડરલાઇન કરો. કેરીજ એટલે ગાડી, એપલ એટલે સફરજન, બાસ્કેટ એટલે ટોપલું, બેરલ એટલે પણ પીપ. આ બધી વસ્તુના નામ છે. એપલ છે એ ખાવાની વસ્તુ છે, એટલા માટે બધાથી અલગ પડે છે, તો અંડરલાઇન કરો. બાય, વોક, સ્વિમ ને રન. બાય એટલે ખરીદવું, વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું અને રન એટલે દોડવું. આ બધી કેવી છે? પગેથી થાય અને શરીરની ક્રિયા છે. બાય છે એ ખરીદવું એટલે વસ્તુ ખરીદવા માટે છે, અલગ પડે છે. અંડરલાઇન કરો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. વેર વોઝ ધ એન્ટેલોપ. એન્ટેલોપ ક્યાં હતી? ધ એન્ટેલોપ વોઝ ઇન પેસિફિક ઓશન. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. વોટ હેપન આફ્ટરવર્ડ? તો કે there was a strong wind and heavy rain. Who were walking on Gulliver's body? તો કે tiny people. What did Gulliver do to get food? તો કે chester અથવા તો science. What did the king say about Gulliver? King said that he was a really very huge. Thank you so much.